સુરત જિલ્લાના માંડવીમાં જિલ્લા તથા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે પોલીસ સુરક્ષા વચ્ચે પોલિંગ સ્ટાફને તેમના મતદાન મથકો ઉપર રવાના કરવામાં આવ્યા છે। રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાનાર છે। તેના ભાગરૂપે માંડવી અને અરેઠ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયા માટે કુલ આશરે 1200 જેટલા પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સુરક્ષા માટે 375 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 27 ઝોનલ ઓફિસરોની નિમણૂક સાથે કુલ 188 મતદાન મથકો ઉપર 430 જેટલા ઈવીએમ મશીનો ગોઠવવામાં આવ્યા છે। આ તમામ મતદાન મથકો માટે પોલિંગ સ્ટાફને આજે કડક પોલીસ સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવ્યા હતા। ચૂંટણી કામગીરીની દેખરેખ માટે માંડવીના પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કરી રહ્યા છે, જ્યારે માંડવી તાલુકા ચૂંટણી અધિકારી તરીકે મામલતદાર જયપ્રકાશભાઈ મિસ્ત્રી તથા અરેઠના ટીડીઓ રવિન્દ્રસિંહ સોલંકી દ્વારા કામગીરી સંભાળવામાં આવી રહી છે। જે.આર. મિસ્ત્રી ચૂંટણી તાલુકા પંચાયત માંડવી ચૂંટણી અધિકારી શ્રી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલો। તે અન્વયે તારીખ 26/4/2026ના રોજ મતદાન થનાર છે। માંડવી અરેઠ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મતદાર વિભાગમાં કુલ 188 મતદાન મથકો નક્કી થયા છે। એના માટે 1200 જેટલા પોલિંગ સ્ટાફ, 375 જેટલા પોલીસ સ્ટાફ, ઝોનલ ઓફિસર 27, 430 જેટલા ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે। અને તે આજે તમામ પોલિંગ સ્ટાફ, પોલીસ કર્મચારીની સુરક્ષા હેઠળ આજે સંબંધિત મતદાન મથકે રવાના કરવામાં આવનાર છે। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।